રજૂ કરીએ પ્રાસંગિક વિષય છે સુશાસન સપ્તાહ. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. 19મી ડિસેમ્બર 2023 થી 25મી ડિસેમ્બર 2023 દરમિયાન ઉજવવામાં આવનાર ત્રીજો સુશાસન સપ્તાહ સુશાસન દિવસ ભારતમાં દરેક સ્તરે સુશાસનને આગળ વધારવાનો હેતુ છે. અમૃતકાળમાં આપણે પંચપ્રાણના સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન આપીએ છીએ. સુશાસનનું સૌથી મહત્વપૂર્ણ તત્વ એ છે કે સરકારની અંદરની કાર્યવાહી અને પ્રથાઓને વધુ નાગરિક કેન્દ્રિત અને લોકો મૈત્રીપૂર્ણ બનાવવા માટે તેનું સરળીકરણ કરવામાં આવે. આવી પહેલ લોકો અને સરકાર વચ્ચે પરિવર્તનકારી સંબંધોની સ્થાપનાને પ્રતિબિંબિત કરે છે. 2047 સુધીના વર્ષો મજબૂત, સર્વસમાવેશક અને વિકસિત ભારતના નિર્માણના વિઝનને સાકાર કરવાની તક છે. ભારત માટે યહી સમય હૈ, સહી સમય હૈ. સુશાસન સપ્તાહ કાર્યક્રમ ખૂબ જ સકારાત્મક પરિણામો આપે છે અને વહીવટી સુધારાઓને પ્રોત્સાહન આપવાના સરકારના સ્થિર ઉદ્દેશ્યમાં પ્રતિબદ્ધતા અને એકતાની મહાન ભાવના પેદા કરે છે. આ પ્રસંગે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લા કક્ષાના વહીવટી તંત્રો ભારત સરકાર સાથે પ્લેટફોર્મ શેર કરે છે અને વહીવટની શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રકાશિત કરે છે, જે બદલામાં સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે અને વહીવટી કાર્યોને સુમેળપૂર્ણ રીતે ચલાવવામાં સુધારો કરે છે. મંત્રાલયો અને વિભાગો સ્વચ્છતા ઝુંબેશ 3.0 દરમિયાન હાથ ધરવામાં આવેલી તેમની શ્રેષ્ઠ પ્રથાઓનું ઉદ્ઘાટન સમારોહના સ્થળે આયોજિત પ્રદર્શનમાં પ્રદર્શન કરશે. કેન્દ્રીય રાજ્યમંત્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી, કર્મચારી રાજ્યમંત્રી, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઉર્જા વિભાગ અને અવકાશ વિભાગ ભારત સરકાર દ્વારા ગઈકાલે ઉદ્ઘાટન કરાયું. 19મી ડિસેમ્બર 2023 થી 25મી ડિસેમ્બર 2023 સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. ઉદ્ઘાટન સમારોહ ગઈકાલે બીમ ઓડિટોરિયમ ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ભારત સરકારના સચિવોએ ભાગ લીધો. પ્રધાનમંત્રીએ ત્રીજા સુશાસન સપ્તાહની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ તેમના સંદેશમાં કહ્યું હતું કે અમૃતકાળમાં આપણે પંચપ્રાણના સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન આપીએ છીએ. ઉદાહરણ તરીકે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનો પ્રથમ સિદ્ધાંત દરેક નીતિ અથવા પ્રક્રિયાગત નિર્ણયમાં આપણો માર્ગદર્શક પ્રકાશ હોવો જોઈએ. તેવી જ રીતે લોકોની સેવા કરવાની અને તેમના બોજને ઘટાડવાની માનસિકતા સાથે કામ કરવું એ શાસનમાંથી વસાહતી અવશેષોને દૂર કરવાનો એક માર્ગ હશે. આપણી સંસ્થાઓ અને લોકો પંચપ્રાણ પર આધારિત સુશાસન માટે આવી કાર્યક્ષમ બાબતો બહાર લાવે તે મહત્વનું છે. આગામી 25 વર્ષના અમૃતકાળ દરમિયાન લોકોએ ગૌરવશાળી અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે. સરકારની ભૂમિકા તેમના પ્રયાસોમાં સક્ષમ બનીને લોકોના સંકલ્પને પૂરક બનાવવાની છે. સરકારની ભૂમિકા તકો વધારવાની અને તેમના માર્ગમાંથી અવરોધો દૂર કરવાની છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જાહેર ફરિયાદોનું નિવારણ, ઓનલાઈન સેવાઓ, સેવા વિતરણ અરજીઓના નિકાલ અને સુશાસનની પ્રથાઓ સહિત વિવિધ નાગરિક કેન્દ્રિત પહેલો હાથ ધરવામાં આવે છે. હજારો બિનજરૂરી અનુપાલનોને નાબૂદ કરવા, હજારો જૂના કાયદાઓને રદ કરવા અને ઘણા પ્રકારના નાના ગુનાઓને અપરાધિકીકરણ એ આ તરફના મુખ્ય પગલાં છે. ટેકનોલોજીમાં સરકાર અને નાગરિકોને નજીક લાવવાની અપાર ક્ષમતા છે. આજે ટેકનોલોજી નાગરિકોને સશક્ત બનાવવાનું એક શક્તિશાળી સાધન બની ગયું છે. સાથે સાથે રોજિંદા કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને શ્રેષ્ઠ બનાવવાનું એક માધ્યમ બની ગયું છે. વિવિધ નીતિગત હસ્તક્ષેપો દ્વારા નાગરિકો ડિજિટલ સશક્તિકરણ અને સંસ્થાઓના ડિજિટલ પરિવર્તન તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યા છે. વર્ષ 2021માં પ્રશાસન ગાંવ કી ઓર ઝુંબેશ દરમિયાન સેવા વિતરણ માટેની 2.89 કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. 6.5 લાખથી વધુ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. નાગરિક ચાર્ટરમાં 621 સેવાઓ ઉમેરવામાં આવી હતી. 380 નાગરિક ચાર્ટર અપડેટ કરવામાં આવ્યા હતા. 265 શ્રેષ્ઠ ગવર્નન્સ પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને પોર્ટલ પર 236 સફળતાની વાર્તાઓ અપલોડ કરવામાં આવી હતી. ભારત સરકારના તમામ મંત્રાલયો, વિભાગો, તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો અને જિલ્લાઓ આ અભિયાન અને વર્કશોપમાં ભાગ લેશે. પ્રાસંગિકમાં આજનો વિષય હતો સુશાસન સપ્તાહ. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.